જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત ઇનોવેશન ફેર 2025-26 અંતર્ગત મારો વિષય છે નિપુણ ભારત મેથ્સ મેજિક ગેમ. મારા ઇનોવેશનની શરૂઆત મારી સ્કૂલમાં મેં જુલાઈ 2025થી કરી હતી. શરૂઆતમાં બાળકો છે તેમને સંખ્યા જ્ઞાન અને જે મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ છે તે કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી, જેના કારણે મેં મારા ઇનોવેશનની શરૂઆત કરી. મારા ઇનોવેશનનો જે મૂળ હેતુ છે તે સંખ્યા જ્ઞાન અને જે મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ છે તેને સરળ અને ડિજિટલ માધ્યમથી સરળ અને રસપ્રદ બનાવવો તેવો છે. વિદ્યાર્થીઓમાં જે ડર હતો ગણિત પ્રત્યેનો અને વિદ્યાર્થીઓ જે ગણિત પ્રત્યે ડરતા હતા તે ડર દૂર કરવા માટે મારા દ્વારા ઇનોવેશન કરવામાં આવ્યું. આ ઇનોવેશન છે તે એક ગેમ સ્વરૂપે મેં કરેલું છે અને એ ગેમ છે તે મેં મારા પોતાના બ્લોગ પર બનાવેલી છે. આ ગેમ છે એ 4 ભાષાની અંદર રમી શકાય છે: ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત. ગેમની શરૂઆત કરીએ એટલે 4 ભાષાઓનું લિસ્ટ આવે છે. એ 4 ભાષાઓની અંદર જે ભાષામાં તમારે ગેમ રમવી હોય એ ગેમ ઉપર ક્લિક કરવાથી જે સંખ્યાઓ છે અને જે તમામ સૂચનાઓ છે એ તે જ ભાષાની અંદર આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ જે ભાષા પસંદ કરે છે તે ભાષાની અંદર તેમનું જે સંખ્યા જ્ઞાન છે એ મજબૂત બને છે અને જે મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ છે તે પણ એ જ ભાષાની અંદર થાય છે. જેવી ભાષા સિલેક્ટ કરીએ છીએ ત્યારબાદ જે 4 ગાણિતિક ક્રિયાઓ છે સરવાળા, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર, એના પર ક્લિક કરવાથી 3 સ્તર છે એ 3 સ્તરમાંથી કોઈ એક સ્તર પસંદ કરવાનું આવે છે, જેના કારણે એવું થાય છે કે જે વિદ્યાર્થીઓની જે ક્ષમતા છે એ ક્ષમતા આધારે પોતે ગેમ રમી શકે છે. 3 સ્તરની અંદર સરળ છે, મધ્યમ છે અને કઠિન પણ છે. જે વિદ્યાર્થીનું સ્તર છે એ સ્તર પસંદ કરી અને વિદ્યાર્થી છે એ ગેમ રમી શકે છે. આ ગેમની અંદર 10 દાખલાઓ આપવામાં આવે છે અને ગેમ છે એ 2 વિદ્યાર્થીઓ રમી શકે છે. ગેમ લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન કોઈ પણ દ્વારા રમી શકાય છે. 2 વિદ્યાર્થીઓના નામ લખી અને રમત શરૂ કરવા ઉપર આપીએ એટલે 10 દાખલાઓ છે એ એક સ્ક્રીનની ઉપર 2 ભાગમાં આપવામાં આવે છે. બંને વિદ્યાર્થીઓ છે એ ગેમ શરૂ કરે છે અને જે વિદ્યાર્થી 10 દાખલા છે, જે વિદ્યાર્થીઓ છે એ દાખલાઓ છે એ સૌપ્રથમ પૂર્ણ કરી નાખે છે અને સબમિટ આપે છે એટલે સ્ક્રીન ઉપર તાત્કાલિક જ એનું રિઝલ્ટ આપવામાં આવે છે. આ રિઝલ્ટની અંદર જે વિદ્યાર્થી છે એને 10 દાખલા પૂર્ણ કર્યા છે એને અભિનંદનનો મેસેજ આપવામાં આવે છે અને સાથે સાથે જે બીજો વિદ્યાર્થી એની સાથે રમ્યો હતો તેને એટલા જ સમયની અંદર કેટલા દાખલાઓ પૂરા કર્યા હતા તે પણ દર્શાવવામાં આવે છે. એટલે સામેના વિદ્યાર્થીને એ પણ ખબર પડે છે કે જે વિજેતા વિદ્યાર્થી છે એને આટલી મિનિટની અંદર 10 દાખલાઓ કર્યા હતા તો એટલા જ સમયની અંદર પોતે કેટલા દાખલાઓ પૂર્ણ કર્યા હતા. આ ગેમ છે એ બ્લોગ ઉપર જ બનાવવામાં આવ્યું હોવાથી મારા જાણ મુજબ આ રમત છે એનો ઉપયોગ ઘણી બધી શાળાઓમાં પણ થઈ રહ્યો છે. આપ સૌએ પણ જો આ ગેમનો ઉપયોગ કરવો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ ગેમની લિંક છે એ આપવામાં આવી છે, જેના ઉપર જઈ અને આપ સૌ છે એ ગેમ રમી શકો છો. આભાર.